નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ એનો ભાગ 1 એનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમને અગાઉના ધોરણમાં તમે ભણી ચૂક્યા કે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ એના વિશે અભ્યાસ તમે કર્યો। પૂર્ણાંક સંખ્યાઓ એક એવો મોટો સમૂહ હોય, પૂર્ણ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ એ તમે ધોરણ 6 માં અભ્યાસ કર્યો। એમાં પૂર્ણાંક સંખ્યાઓ એ એવો મોટો સમૂહ હોય કે જેના અંદર પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય। પૂર્ણાંક સંખ્યાઓ એ એવો મોટો સમૂહ હોય કે જેના અંદર પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય। હવે આપણે આજે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આ ચેપ્ટરમાં એ પૂર્ણાંક સંખ્યાઓ, એના ગુણધર્મો અને એની ક્રિયાઓ વિશે વધુ અભ્યાસ કરીશું। તો જોઈએ આપણે, તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા। તો પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે જોઈએ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે ગણતરીની સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ કહેવાય। તમે જુઓ, પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 અનંત સુધી અસંખ્ય, તો આ ગણતરીની સંખ્યાઓ કહેવાય, જેને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। તો એના ઉપર તમે કહી શકો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા બરાબર 1। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે। કેમ ના મળે? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। તમે જુઓ, 1, 2, 3 પછી અનંત સુધી દર્શાવી, અસંખ્ય છે। તો પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે। પ્રાકૃતિક સંખ્યામાં શરૂઆત 1 થી થાય, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1। હવે એ પ્રાકૃતિક સંખ્યાનો સંકેત આપણે જોઈએ, તો એને કહેવાય, પ્રાકૃતિક સંખ્યાઓને કહેવાય નેચરલ નંબર। ઇંગ્લિશમાં કહેવું હોય તો શું કહેવાય એને? નેચરલ નંબર। એટલે પ્રાકૃતિક સંખ્યા માટે કઈ સંજ્ઞા આવે? n, કેપિટલ N, એને n વડે દર્શાવાય। n એટલે પ્રાકૃતિક સંખ્યા। તો આ આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા વિશે। હવે જોઈએ પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય આવે અને પ્રાકૃતિક સંખ્યા આવે। શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યા ભેગી થાય એટલે શું બને? પૂર્ણ સંખ્યાઓ બને। તો જોઈએ આપણે 0, 1, 2, 3, 4 અનંત સુધી, તો આ પૂર્ણ સંખ્યાઓ કહેવાય। 0, 1, 2, 3, 4 અનંત સુધી, તો એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય। એમાં તમે જો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો શરૂઆત 0 થી થઈ એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ?
આ પૂર્ણ સંખ્યા વિશે જોઈએ આપણે તો આમાં તમે જુઓ 0 1 2 3 4 તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 તો અહીંયા લખીશું સૌથી નાની પૂર્ણ સંખ્યા બરાબર 0 તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ 0 તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા ના મળે તો અહીંયા લખીશું સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે સૌથી નાની સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે કારણ કે પૂર્ણ સંખ્યા પણ અસંખ્ય છે તમે જો અનંત સુધી વિસ્તરેલી તો અહીંયા સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે કારણ કે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે હવે એના માટેનો સંકેત આપણે જોઈએ તો પૂર્ણ સંખ્યાને વોલ નંબર કહેવાય એટલે પૂર્ણ સંખ્યાની સંજ્ઞા એને W વડે દર્શાવવામાં આવે તો આ થઈ ગયો એનો સંકેત તો આ રીતે તમે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશે જોયું ત્યારબાદ આપણે સંખ્યા રેખા જોઈએ હવે જોઈએ સંખ્યા રેખા દોરીએ વચ્ચે 0 1 2 3 4 હાલ 4 સુધી દર્શાવ્યું -1 -2 -3 -4 હવે ધ્યાન રાખજો અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો હોય તો અહીંયા 0 આપેલું હોય આ બધા છે ધન પૂર્ણાંક આ બધા છે ઋણ પૂર્ણાંક 0 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આ 0 ની કઈ બાજુ કહેવાય જમણી બાજુ કહેવાય આ 0 ની ડાબી બાજુ કહેવાય તો અહીંયા તમે જુઓ સંખ્યા રેખા ઉપર એક તો 0 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આ બધું ભેગું થાય ને 0 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક ત્યારે શું બને પૂર્ણાંક સંખ્યાઓ બને તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક હોય ઋણ પૂર્ણાંક હોય અને 0 હોય તો અહીંયા આપણે પહેલું જોઈએ તો તમે જુઓ કે સંખ્યા રેખામાં 0 ની જમણી બાજુ એ ધન પૂર્ણાંકો હોય તો પૂછે કે ધન પૂર્ણાંક કોને કહેવાય તો ધન પૂર્ણાંકો એટલે 0 કરતાં મોટી સંખ્યા આ 0 કરતાં મોટી સંખ્યા એટલે ધન પૂર્ણાંકો કહેવાય અને જે 0 ની જમણી બાજુ દર્શાવવામાં આવે 0 ની જમણી બાજુ એ ધન પૂર્ણાંકો દર્શાવવામાં આવે 0 ની આ 0 એની જમણી બાજુ ધન પૂર્ણાંકો દર્શાવવામાં આવે એટલે 0 કરતાં મોટી સંખ્યાઓને શું કહેવાય ધન પૂર્ણાંક કહેવાય અને જે જમણી બાજુ દર્શાવવામાં આવે જેમ જેમ જમણી બાજુ જતા જઈએ એમ એમ સંખ્યા મોટી મળતી જાય 0 પછી 1 પછી 2 પછી 3 પછી 4 0 ની ડાબી બાજુ એટલે કે ઋણ પૂર્ણાંકો દર્શાવવામાં આવે તો ઋણ પૂર્ણાંકો કોને કહેવાય
તો શૂન્યની ડાબી બાજુએ આવેલી સંખ્યાને ઋણ પૂર્ણાંકો કહેવાય. તમે અહીંયા જુઓ કે શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક, આ જ્યારે બધી સંખ્યાઓ ભેગી થાય ત્યારે પૂર્ણાંક સંખ્યા બને છે. હવે તમે આના ઉપરથી ચડતો ક્રમ, ઉતરતો ક્રમ એ પણ દર્શાવી શકો. તમે બધું ભણી ગયા આવો બધું. હવે જોઈએ થોડું સંખ્યા રેખા પરની બે સંખ્યાઓમાં, સંખ્યા રેખા ઉપરની બે સંખ્યાઓમાં જે સંખ્યા જમણી બાજુ હોય, સંખ્યા રેખાઓ પરની બે સંખ્યાઓમાં જે સંખ્યા એ જમણી બાજુ હોય એ મોટી કહેવાય, અને સંખ્યા રેખા ઉપર બે સંખ્યાઓમાં જે ડાબી બાજુ હોય એ સંખ્યા નાની કહેવાય. બરોબર? તો સંખ્યા રેખા પરની બે સંખ્યાઓમાં જે સંખ્યા ડાબી બાજુ હોય એ નાની કહેવાય અને જમણી બાજુ હોય એ મોટી કહેવાય. હવે આગળ આપણે જોઈએ, દાખલાઓનો થોડો અભ્યાસ કરીએ. તો એમાં તમે જુઓ કે ઋણ પૂર્ણાંકો દર્શાવવા માટે નિશાની આ કરવામાં આવે. ઋણ પૂર્ણાંકો દર્શાવવા માટે માઇનસની નિશાની કરવામાં આવે. ત્યારબાદ આપણે જોઈએ કે શૂન્ય એ બધા ઋણ પૂર્ણાંકો કરતાં મોટો કહેવાય. શૂન્ય એ બધા ઋણ પૂર્ણાંકો કરતાં મોટો કહેવાય અને ધન પૂર્ણાંકો કરતાં નાનો કહેવાય. શૂન્ય એ ઋણ પૂર્ણાંકો કરતાં મોટો છે અને ધન પૂર્ણાંકો કરતાં નાનો. એટલે જમણી બાજુ જેમ જેમ જતા જઈએ મોટી મોટી સંખ્યા આપણને મળતી જાય. ત્યારબાદ આપણે દાખલા જોઈએ. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે. અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલા અંકો करेल अंको 25 -5 -10 15 અને 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? તો જોઈએ આપણે. તો અહીંયા કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે. જે સાચો હોય એના માટે ધન અંક આપવામાં આવે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે.
જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલા અંકો 25 -5, આ -5 એટલે ખોટા જવાબ માટે ઋણ અંક આપ્યો હોય, પછી -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? તો આપણે અહીંયા પ્રથમ રાઉન્ડમાં કેટલા, બીજા રાઉન્ડમાં કેટલા, ત્રીજા રાઉન્ડ, આ પ્રથમ રાઉન્ડના ગુણ છે, બીજા રાઉન્ડના, ત્રીજા, ચોથા અને પાંચમા, આ 5 ક્રમિક રાઉન્ડે તો એમાં ગુણ દર્શાવેલા છે. તો અંતમાં કુલ કેટલા ગુણ થશે? કુલ ગુણ કેટલા થશે? કુલ એટલે સરવાળો. તો અહીંયા જોઈએ આપણે પ્રથમ રાઉન્ડમાં પ્રાપ્ત કરેલ ગુણ અંકો, પ્રાપ્ત કરેલ અંક બરાબર 25. બીજા રાઉન્ડમાં પ્રાપ્ત કરેલ અંક બરાબર -5. ત્રીજા રાઉન્ડમાં પ્રાપ્ત કરેલ અંક બરાબર 15. ત્રીજા રાઉન્ડમાં -10. ચોથા રાઉન્ડમાં પ્રાપ્ત કરેલ અંક બરાબર 15. અને છેલ્લો રાઉન્ડ એટલે કે પાંચમા રાઉન્ડમાં પ્રાપ્ત કરેલ અંક બરાબર 10. તો હવે અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? તો અહીંયા લખીશું કુલ ગુણ બરાબર બધાનો કુલ ગુણ એટલે 25 પ્લસ -5 પ્લસ -10 પ્લસ 15 પ્લસ 10. તો જે પેલા પ્લસ હોય એ પેલા આપણે 25 + 15 એટલે 40, 40 + 10 એટલે 50. કેટલા થશે? 50. જે પ્લસ પ્લસ હોય એ જોડે લાવી દઈએ એવું તો જો 25 + 15 + 10. જે પ્લસ વાળા હતા એ પેલા જોડે લાવી દીધા, પાસે લાવી દીધા. પછી -5 + -10. આ જે માઇનસ ઋણ ચિહ્ન હતા એ બંને જોડે લાવી દીધા, પાસે લાવી દીધા એટલે સરળતા પડે. આ બધાનો સરવાળો કરીશું. પછી આની 25 + 15 + 10 એટલે થશે 0 + 1 2 ને 2 3 4 ને 5 50 વત્તા -5 અને -10. હવે સરવાળામાં એવો રૂલ છે કે બંને ચિહ્નો માઇનસ હોય તો બંનેનો સરવાળો કરવાનો એટલે 5 ને 10 15. બંને માઇનસ હોય, સરવાળા માટે નિયમ કેવો હોય કે બંને માઇનસ હોય તો બંનેનો સરવાળો કરી અને માઇનસની નિશાની મૂકવાની. તો અહીંયા થશે 50 વત્તા -15 એટલે 50 - 15 એટલે 35. તો જવાબ આવશે અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? કારણ કે અમુક ગુણ ઋણ અંક આપવામાં આવ્યા, અમુકને ધન અંક આપવામાં આવ્યા અને પછી આપણે બંનેના કુલ ગુણ કર્યા તો એમાંથી 35 ગુણ થશે. તો આ રીતે તમે દાખલો ગણી શકો. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 °C હતું અને મંગળવારનું તાપમાન
2 સેલ્સિયસ ઓછું થયું તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? બુધવારે તાપમાન 4 સેલ્સિયસ વધી ગયું તો આ દિવસે તાપમાન કેટલું હતું? તો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડું સમજવાનું है। સોમવારે શ્રીનગરનું તાપમાન -5 અંશ સેલ્સિયસ હતું સોમવારનું તાપમાન, અને મંગળવારનું તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું। 2 સેલ્સિયસ ઓછું એટલે યાદ રાખવાનું કે માઇનસ, ઓછું એટલે માઇનસ થયું। તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો મંગળવારનું તાપમાન આપણને મળી જશે -5 સેલ્સિયસ હતું, એમાં 2 સેલ્સિયસ ઓછું થયું તો અંદર 2 સેલ્સિયસ ઓછું કરવાનું, 5 હતું તો -2 સેલ્સિયસ ઓછું કરવાનું। ત્યારબાદ જે તાપમાન આવે એ પછી બુધવારની વારી આવી। સોમવાર મંગળવારનું તાપમાન સુધાર્યા પછી બુધવારની વારી। બુધવારે તાપમાન 4 સેલ્સિયસ વધી ગયું, એટલે જે તાપમાન હતું મંગળવારનું એના અંદર 4 સેલ્સિયસ વધી ગયું એટલે પ્લસ કરવાનું। આ 2 પોઈન્ટ ખાસ તમારે નજર ધ્યાન રાખવું પડશે। ઓછું થયું અને વધી ગયું એટલે પ્લસ, એટલે 4 સેલ્સિયસ પ્લસ કરવાનું। તો આ દિવસે એટલે કે બુધવારે તાપમાન કેટલું હતું? તો આ દાખલો આપણે જોઈએ। સોમવારે શ્રીનગરનું તાપમાન, તો અહીંયા લખીશું સોમવારે શ્રીનગરનું તાપમાન બરાબર -5 અંશ સેલ્સિયસ। મંગળવારે તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું। મંગળવારે તાપમાન 2 અંશ સેલ્સિયસ ઓછું થયું તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? માટે મંગળવારે શ્રીનગરનું તાપમાન બરાબર, હવે સમજો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું એ શોધવાનું આપણે। તો મંગળવારે શ્રીનગરનું તાપમાન બરાબર સોમવારે કેટલું હતું? -5 અંશ સેલ્સિયસ, અને 2 સેલ્સિયસ ઓછું થયું તો -5 અંશ સેલ્સિયસ વત્તા -2 અંશ સેલ્સિયસ। 2 સેલ્સિયસ ઓછું થયું, ઓછું એટલે માઇનસ, એટલે -5 અંશ સેલ્સિયસ હતું, 2 સેલ્સિયસ ઓછું થયું તો -7 અંશ સેલ્સિયસ થશે। -7 અંશ સેલ્સિયસ, કારણ કે -5 હમણાં જ આપણે વાત કરી આગળના દાખલામાં, બંને માઇનસ હોય ત્યારે સરવાળાની અંદર બંને માઇનસ હોય ત્યારે બંનેનો સરવાળો કરવાનો, એટલે 5 ને 2 7, અને જે માઇનસની નિશાની મૂકવાની, અથવા તો બંનેમાંથી માઇનસ સામાન્ય કાઢવાના, બંનેનો સરવાળો કરવાનો, જે રીતે તમારે વિચારવું હોય વિચારી શકાય। બંનેમાં માઇનસ સામાન્ય તો માઇનસ સામાન્ય કાઢી અને 5 ને 2 7 એવું પણ કહી શકાય, અથવા તો બંને માઇનસ હોય અને સરવાળો હોય ત્યારે સરવાળો કરી અને માઇનસની નિશાની મૂકવાની। તો મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું થશે? -7 અંશ સેલ્સિયસ। -5 અંશ સેલ્સિયસ હતું, -2 અંશ સેલ્સિયસ ઘટી ઓછું થયું એટલે માઇનસ, તો -2 અંશ સેલ્સિયસ એટલે 7 અંશ સેલ્સિયસ થશે। ત્યારબાદ આગળ
બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધી ગયું. બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધી ગયું. તો આ દિવસે એટલે કે બુધવારે તાપમાન કેટલું હતું? હવે વધી ગયું એટલે પ્લસ, એટલે મંગળવારે કેટલું તાપમાન હતું? -7 અંશ સેલ્સિયસ, અને 4 અંશ સેલ્સિયસ વધી ગયું એટલે એના અંદર ઉમેરવાના 4 અંશ સેલ્સિયસ ઉમેરવાના. તો જોઈએ, માટે બુધવારનું તાપમાન બરાબર, તો બુધવારનું તાપમાન એટલે મંગળવારે કેટલું હતું? -7 અંશ સેલ્સિયસ. બુધવારનું તાપમાન બરાબર મંગળવારનું તાપમાન એટલે કે -7 અંશ સેલ્સિયસ વત્તા 4 અંશ સેલ્સિયસ. બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધી ગયું, તો વત્તા 4 અંશ સેલ્સિયસ. તો 7માંથી 4 જાય, એક માઇનસ હોય એક પ્લસ હોય, તો પહેલાં બાદબાકી કરવાની. 7માંથી 4 જાય તો 3 અંશ સેલ્સિયસ, અને આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ? તો કે 7. એના આગળ કઈ નિશાની છે? માઇનસની, તો -3 અંશ સેલ્સિયસ. તો એનો મંગળવારે શ્રીનગરનું તાપમાન થશે -7 અંશ સેલ્સિયસ, અને બુધવારનું તાપમાન થશે -3 અંશ સેલ્સિયસ. તો આ રીતે સમજીને તમારે ગણવો પડે. ત્યારબાદ મોહન તેના બેંકના ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે, અને બીજા દિવસે તેમાંથી રૂપિયા 1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ તો જમા કરેલ રકમને કઈ રીતે દર્શાવશો? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. મોહન તેના બેંકના ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે, અને બીજા દિવસે તેમાંથી રૂપિયા 1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ તો જમા કરેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? અને ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે, સિલક એટલે રકમ, તો એ શોધવાની. તો અહીંયા તમે જુઓ, ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ, રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય છે, તો જમા કરેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવીશું. આ પહેલો જવાબ મળ્યો. ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો
જમા કરેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવીશું. તો અહીંયા જોઈએ દાખલો, મોહન તેના બેંકના રૂપિયા 2000 જમા કરાવે છે. હવે જમા કરેલ રકમને ધન પૂર્ણાંક વડે એટલે આ ધન પૂર્ણાંક થશે. તો અહીંયા લખીશું મોહને જમા કરાવેલ રકમ બરાબર રૂપિયા 2000. તો એ તો જમા કરેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવવાના. તો બેંકના ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે, જમા કરેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવવાના. જમા કરેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવવાના. તો જમા કરેલ રકમ બરાબર રૂપિયા 2000 એ ધન થશે. અને બીજા દિવસે રૂપિયા 1642 ઉપાડે એટલે ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું. તો મોહને ઉપાડેલ રકમ બરાબર માઇનસ રૂપિયા 1642. કારણ કે ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાયું રકમમાં કીધેલું જ છે. તો જમા કરેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવવાનું. તો કેટલી રકમ જમા કરાવે 2000 રૂપિયા, તો એ ધન પૂર્ણાંક થશે. અને ઉપાડી કેટલી રકમ 1642 એ ઋણ પૂર્ણાંક થશે. તો જમા કરેલ રકમ તો ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલક છે? તો માટે મોહનના ખાતામાં શિલક બરાબર 2000 માઇનસ 1642. તો 2000 માંથી 1642 એટલે 10 માંથી 2000 તો 8, 9 માંથી 4 જાય તો 5, અહીંયા 9 માંથી 6 8 માંથી 6 અહીંયા 9 10 8 9 3 358 રૂપિયા બાકી રહેશે. 2000 માંથી 1642 એટલે 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 4 જાય તો 5 અને 9 માંથી 6 જાય તો 3 રૂપિયા 358 રૂપિયા બાકી રહેશે. કારણ કે જમા કરેલ રકમ 2000 બીજા દિવસે ઉપાડી દીધી, એમાં 1642 રૂપિયા ઉપાડી દીધા, તો કેટલી શિલક બાકી રહેશે? તો મોહનના ખાતામાં શિલક બરાબર રૂપિયા 358 રૂપિયા બાકી રહેશે. તો આ રીતે આપણે દાખલો સમજી વિચારી અને ગણી શકીએ.